રેડિયેશન લેવાના થતા હતા. તકલીફ છે, આંચકીની તકલીફ છે તો તે હું મૂંઝાતો હતો. માર્ચ 2024માં ઓપરેશન કરાવ્યું. આર્થિક, માનસિક અને શારીરિક આ ત્રણેય વસ્તુથી હું મૂંઝાતો હતો. 2 મહિના દરમિયાન ઓલ્ટરનેટિવ ડેઝ રેડિયેશન લેવાના થતા હતા. ડોક્ટરે આવી રીતે કહે છે, બધી વિગતવાર વાત લખી બાપાને. તે દરમિયાન આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પત્ર લખી અને જાણ આપી. તો બાપાને આ ટાઈમની અંદર પણ પત્ર લખ્યો. એમ 4 થી 5 દિવસ બાપાનો પત્ર આવ્યો. બાપાએ જે રીતે આશીર્વાદ આપેલા આફ્ટર રેડિયેશન લીધેલા, એની કોઈ પણ આડઅસર કશું જ આવ્યું નહીં. પછી કે તમે ચિંતા કરશો નહીં અને ધીરજ રાખજો અને તકલીફ બધી સારી થઈ જશે. આ બાપાએ બંને પત્ર છે, આર્થિક, શારીરિક, માનસિક આ ત્રણેય પરિસ્થિતિની અંદરથી મને બહાર કાઢ્યો. જે સ્વામીશ્રીના આશીર્વાદથી શક્ય બન્યું છે. એટલે બાપાએ ખૂબ કૃપા કરી છે અમારી ઉપર, એનો ઋણ અમે કદી ચૂકવી નહીં શકીએ. તો આ બધા પરિસ્થિતિમાંથી બહાર કાઢવા બદલ થેન્ક યુ મહંત સ્વામી મહારાજ.